હેલો એવરીવન, વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજે આપણે જોશું કે હાઈ લેવલ ઓફ સેવિંગ બિઝનેસ મોડલ શું છે, બરોબર. આના પહેલાના લેક્ચરમાં આપણે જોયું હતું કે ઇન્ડિયન ફેમિલી બેઝડ બિઝનેસીસ કેવા હોય છે, એની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે, ચેલેન્જીસ શું હોય છે, અને ઇન્ડિયન ફેમિલી બેઝડ બિઝનેસના એડવાન્ટેજીસ શું હોય છે, બરોબર. હવે આપણે એક નવો જ ટોપિક જોઈશું કે જે છે હાઈ લેવલ સેવિંગ્સ બિઝનેસ મોડલ. એટલે કે એવું બિઝનેસ મોડલ કે જેમાં સેવિંગ્સ છે એ બહુ હાઈ લેવલની હોય, અથવા તો સેવિંગ્સ એટલી બધી હોય કે બિઝનેસના મોસ્ટ ઓફ ધ એક્સપેન્ડિચર છે એ સેવિંગ્સમાંથી જ થઈ જતા હોય, અથવા તો એવા બિઝનેસીસ કે જે વધારે પ્રોફિટ કરતા હોય, બરોબર. અને ખર્ચો કાઢતા પણ સેવિંગ્સ જેનું વધારે હોય. તો પહેલા આપણે ડેફિનેશન જોઈ લઈએ. So, a high level savings business model in India focuses on maximizing cost efficiency, leveraging local resources, and minimizing operational expenses while delivering value to customers. હવે જે હાઈ લેવલ સેવિંગ બિઝનેસ મોડેલ છે ઇન્ડિયાનું, એ શું કરે છે? તો કોસ્ટ એફિશિયન્સી ઉપર ફોકસ કરે છે, લિવરેજિંગ લોકલ રિસોર્સિસ, એટલે કે લોકલ લેવલે જે રિસોર્સિસ છે એનો યુઝ કેવી રીતના કરવો, અને ઓપરેશનલ એક્સપેન્સીસને મિનિમાઇઝ કેવી રીતના કરવા, એટલે કે ઓછામાં ઓછા ખર્ચે પ્રોડક્શન કેવી રીતના કરવું, બરોબર. એના ઉપર જે છે હાઈ લેવલ સેવિંગ બિઝનેસીસ ફોકસ કરે છે. અને તો જ સેવિંગ થઈ શકે ને. જો તમારો ઓપરેશન કે પ્રોડક્શનનો ખર્ચો વધી જાય, બરોબર, અને તમારા પ્રોડક્ટની પ્રાઇસ એટલી ન હોય, તો તમારો રેવન્યુ જે છે એનો મોસ્ટ ઓફ ધ પાર્ટ એક્સપેન્સીસમાં આવ્યો છે, તો તમારી પાછળ પ્રોફિટ કાંઈ વધે નહીં, અને ઇવન સેવિંગ્સ પણ એટલું થાય નહીં. એટલે હાઈ લેવલ સેવિંગ્સ બિઝનેસ મોડલ એવું છે કે જે કોસ્ટ એફિશિયન્સી ઉપર ફોકસ કરે છે, કે જે લોકલ રિસોર્સિસ છે, બહુ હાઈ લેવલના રિસોર્સિસનો યુઝ નથી કરતો, પણ લોકલ રિસોર્સિસનો યુઝ કરે છે. અને ઓપરેશનલ એક્સપેન્સીસ છે અને મિનિમમ ઓપરેશન એક્સપેન્સીસ કરે છે, બરોબર. બહુ ઓપરેશનલ એક્સપેન્સીસ હોતા નથી, બરોબર. Such models thrive in the Indian market where cost consciousness is a key factor for both businesses and consumers. હવે આવા બિઝનેસીસ છે એનું કોસ્ટ ફેક્ટર છે એ કી ફેક્ટર છે, કારણ કે કન્ઝ્યુમર્સને પણ ઓછા પૈસે વસ્તુ, સારી વસ્તુ જોતી હોય, અને બિઝનેસને પણ ઓછા પ્રોડક્શન અથવા તો ઓપરેશનના ખર્ચે સારું પ્રોડક્ટ બનાવવું હોય. તો આ આવી મેન્ટાલિટી ઇન્ડિયામાં જ છે, બરોબર. ઇન્ડિયન કન્ઝ્યુમર્સ છે એ એવી મેન્ટાલિટી વાળા છે કે આપણને ક્વોલિટી પ્રોડક્ટ પણ મળે અને સસ્તું પણ મળે, બરોબર. સસ્તું અને સારું પણ મળે. અને ઇન્ડિયન બિઝનેસીસ છે એ પણ એ જ વસ્તુ પર ફોકસ કરે છે કે આપણે સારામાં સારી વસ્તુ ડિલિવર કરીએ અને ઓછામાં ઓછા ખર્ચે વસ્તુ બની જાય એવું આપણે કંઈક પ્લાનિંગ કરીએ. તો એ છે આખો કોન્સેપ્ટ છે હાઈ લેવલ સેવિંગ્સ બિઝનેસ મોડલનો. જે છે કી ફીચર્સ ઓફ હાઈ લેવલ સેવિંગ બિઝનેસ મોડલ. હવે આ જે બિઝનેસ મોડલ છે એના કી ફીચર્સ ક્યાં ક્યાં છે, બરોબર. તો પેલા વાંચીએ. ફ્રેજિલિટી ઇન ઓપરેશન્સ, યુઝ લીન મેનેજમેન્ટ પ્રિન્સિપલ ટુ રિડ્યુસ વેસ્ટ. હવે આવા બિઝનેસીસ છે વેસ્ટ ઓછામાં ઓછો વેસ્ટ કરે છે, બરોબર. લીન મેનેજમેન્ટ જેવી ટેકનિક છે એનો યુઝ કરીને પોતાનું જે વેસ્ટેજ છે એ ઘટાડે છે, બરોબર. ઓપ્ટ ફોર શેર્ડ સર્વિસીસ, આઉટસોર્સિંગ ઓર ફ્રીલાન્સિંગ ફોર નોન કોર એક્ટિવિટીઝ. આવા બિઝનેસીસ છે જે એ શેર્ડ સર્વિસીસ ઉપર વસ્તુઓ અથવા પ્રોડક્શન કરે છે, બરોબર. એટલે કે કોઈ જમીન છે એ ભાડે લઈ લે, બરોબર. જમીન વેચાતી લેવા જાઓ તો બહુ એનું કોસ્ટિંગ હાઈ થઈ જાય, પણ ભાડે લઈ લ્યો તો તમને એ સસ્તામાં મળી જાય, બરોબર. પછી આઉટસોર્સિંગ, તમે ફૂલ ટાઈમ એમ્પ્લોય આઉટસોર્સિંગ અને ફ્રીલાન્સિંગ, એટલે કે તમે ફૂલ ટાઈમ એમ્પ્લોય હાયર ન કરો અને કોઈને આપી દો કામ કરવા માટે, બરોબર. આઉટસોર્સિંગ બેસિસ ઉપર. સપોઝ કે તમારે એચઆર મેનેજરની જરૂર છે બિઝનેસમાં, પણ તમારે એચઆર મેનેજર હાયર નથી કરવો, કારણ કે એક એમ્પ્લોયને તમે હાયર કરો તો તમારે એનું યરલી પેકેજ નક્કી કરવું પડે, એની મેડિકલ લીવ તમારે નક્કી કરવી પડે, પછી એનું જે પેન્શન છે એ નક્કી કરવું પડે, ઈટીએફ નક્કી કરવું પડે, બરોબર. એનું એચઆર ડીએ એ બધું તમારે નક્કી કરવું પડે, બરોબર. ઇન્સ્યોરન્સ છે. તો આ બધી વસ્તુ છે એ કોસ્ટલી થઈ જાય, બરોબર. કે જ્યારે તમે એક નવો જ એમ્પ્લોય હાયર કરો તો તમારે આ બધી કોસ્ટ એની બિયર કરવી પડે, બરોબર. એની જગ્યાએ જો ઓલરેડી કોઈ એક્સપર્ટ હોય જે એની સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય, બરોબર, તો તમે એને એના નક્કી કરેલા ભાવ પ્રમાણે કહી દો કે ભાઈ અમારે આ વસ્તુ કરાવી છે, બરોબર, અમને આ કરી આપો, તો એ ટૂંકા સમયમાં એ વસ્તુ તમને કરી આપે, એટલે તમારું કામ પણ થઈ જાય ને તમારે એમને હાયર પણ ન કરવા પડે, બરોબર. એટલે કે ફ્રીલાન્સિંગ અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે. મોસ્ટ ઓફ તમે સાંભળતા હોય તો ઘણા બધા કે અમે ફ્રીલાન્સિંગ કરીએ છીએ. ફ્રીલાન્સિંગ એટલે શું? એ તમારી પાસે સ્પેસિફિક સ્કિલ છે, બરોબર. એ સ્કિલને તમે વેચો છો, બરોબર. તમે કે ફૂલ ટાઈમ એમ્પ્લોય નથી બનતા.
સપોઝ કે મને ગ્રાફિક ડિઝાઇન સારું ફાવે છે, બરોબર. તો કોઈ કંપની હોય, હવે એને ગ્રાફિક ડિઝાઇન કંઈક કરાવવું હોય, બરોબર. પણ એ લોકો ફૂલ ટાઈમ એમ્પ્લોય હાયર કરવા ન માંગતો હોય, કારણ કે એમને ખબર હોય કે ફૂલ ટાઈમ આપણે ગ્રાફિક ડિઝાઇનર હાયર કરશું તો એનો પગાર આપણે ચૂકવવો પડશે, પછી બીજી વસ્તુ ત્રીજી વસ્તુ આપણે જે એક્સપેન્સીસ છે એ વધી જશે. એટલે એ શું કરે તો કે જે ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર હોય, લિંક્ડઇનમાં જઈને જોવે કે ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઇનર કોણ કોણ છે, પછી ઘણા બધા એપ્સ એવા હોય કે જેમાં ફ્રીલાન્સર મળી જતા હોય, તો એ એના આગળ જાય, એનું કામ જોવે, અને એનું કામ એને સારું લાગે તો એ પ્રોજેક્ટ એને આપી દે કે ભાઈ તમે અમારા કંપની માટે આ ગ્રાફિક ડિઝાઇન બનાવી આપો. તો ઓલા ભાઈ પણ નક્કી કરેલી કિંમતે બનાવી આપે, બરોબર. એટલે એટ ધી એન્ડ શું થાય કે તમને તમારે જેવી વસ્તુઓ અથવા સર્વિસીસ જોઈ છે એ તમને તમારી કંપનીને મળી પણ જાય, અને તમારે નવો એમ્પ્લોય પણ હાયર ન કરવો પડે, અને કામ પણ થઈ જાય. તો આનાથી શું થાય કે કોસ્ટ કટ થાય, બરોબર, કોસ્ટિંગ ઓછું થાય, બરોબર. અને તમારે નવો એમ્પ્લોય હાયર ન કરો એટલે દર મહિને પગાર ચૂકવવાની કઈ લપ ન હોય, તમારું જે કામ હોય એ થઈ જતું હોય. એટલે આ છે ફ્રીજાલિટી ઇન ઓપરેશન. પછી ત્રીજું છે ઇમ્પ્લિમેન્ટ ટેકનોલોજી ટુ ઓટોમેટ રિપીટેટિવ ટાસ્ક એન્ડ રિડ્યુસ મેન્યુઅલ ઇન્ટરવેન્શન. પછી શું કીધું છે કે આવા બિઝનેસ શું કરે કે કોઈ એક રિપીટેટિવ ટાસ્ક હોય, સપોઝ કે આપણે એન્ટ્રી, બરોબર, એન્ટ્રી કોઈ પણ કંપનીમાં અથવા તો સ્કૂલ કોલેજોમાં આપણે જાય, બરોબર, તો આપણી જે અટેન્ડન્સ હોય એ ઓનલાઈન લેવાતી હોય. પેલું ઓલું ફિંગરપ્રિન્ટ વાળું હોય, એમાં તમે ફિંગર આમ કરો એટલે તમારી અટેન્ડન્સ લેવાઈ જાય, અને ઇવન ઘણા બધા સ્ટાફની પણ અટેન્ડન્સ એનાથી જ લેવાતી હોય. તો આનાથી શું થાય કે તમારે એક રજિસ્ટર રાખીને એક માણસ રાખવો ન પડે કે જે બધાની અટેન્ડન્સ પૂરે, પણ આ ઓટોમેટિક થઈ ગયું કે બધા આવે ને પોતાની અટેન્ડન્સ પૂરાઈ દે એટલે એ કોમ્પ્યુટરમાં ઓટોમેટિકલી થઈ જાય. તો આવી વસ્તુને લીધે શું થાય કે કોસ્ટ કટિંગ થાય, એફિશિયન્ટલી કામ થાય, અને રિપીટેટિવ ટાસ્ક છે એ ટેકનોલોજીને લીધે સારી રીતે થઈ શકે, બરોબર. કોઈ માણસ તમારે અહીંયા રાખવાનો પડે. પછી છે લોકલ રિસોર્સ યુટિલાઇઝેશન. તો કે શું કરે જે હાઈ લેવલ સેવિંગ વાળા બિઝનેસ હોય કે જેને પોતાનું સેવિંગ્સ વધારવું હોય, બરોબર, તો એ લોકલ રિસોર્સિસનો ઉપયોગ કરે કે ભાઈ મારા ગામની આજુબાજુમાં આવા બધા રિસોર્સિસ છે, તો હું આવા બધા રિસોર્સિસનો યુઝ કરીને મારા બિઝનેસ ને ગ્રો કરું, બરોબર. હું ક્યાંય બહારથી ઇમ્પોર્ટ ન કરું, બરોબર. સોર્સ રો મટીરિયલ્સ લોકલી ટુ સેવ લોજિસ્ટિક કોસ્ટ, બરોબર. હું સપોઝ ચાઇનાથી કંઈક મટીરિયલ મગાવું ઇન્ડિયામાં, એનો લોજિસ્ટિક કોસ્ટ જ વધી જાય, ભલે ને વસ્તુ સસ્તી હોય પણ એનો લોજિસ્ટિક કોસ્ટ જ એટલો થઈ જાય કે વસ્તુ કરતા બમણો થઈ જાય, બરોબર. અને એની જગ્યાએ એ જ વસ્તુ આજુબાજુના ગામડામાંથી કે ક્યાંક બીજેથી મંગાવી લો, બરોબર, વિધિન ગુજરાત, તો મને લોજિસ્ટિક ખર્ચ એટલો બધો ન આવે, બરોબર. એક્સેપ્શન છે કે કોઈ એવી વસ્તુ હોય કે જે ખાલી ચાઇનામાં જ મળતી હોય, બરોબર, અને ચાઇના સિવાય બીજે ક્યાંય ન મળતી હોય, તો એના માટે તો તમારે લોજિસ્ટિક કોસ્ટ કરવો જ પડે, બરોબર. તમારે ચાઇનાથી જ ઇમ્પોર્ટ કરવો પડે. પણ જનરલ વસ્તુ છે જે વિધિન તમારી બાઉન્ડ્રીઝ અથવા તો તમારા લોકલ એરિયામાં જ મળી રહે છે, બરોબર. તો એ તમારે એ રીતે પ્લાનિંગ કરવું પડે કે જે લોકલ એરિયામાંથી મળી રહે છે તો આપણે લોકલી સોર્સિંગ કરી લઈએ ને, થોડો લોજિસ્ટિક કોસ્ટ શું કામ વધારે. પછી છે કોલાબરેટ વિથ લોકલ આર્ટિશન્સ, સપ્લાયર્સ ઓર સ્મોલ બિઝનેસીસ ફોર મ્યુચ્યુઅલ બેનિફિટ, બરોબર. આવા બિઝનેસીસ શું હોય તો કે કોલાબરેટ કરે કોના સાથે, લોકલ આર્ટિશન્સ. લોકલ આર્ટિશન્સ એટલે કુંભાર હોય, લુહાર હોય, પછી કડિયા હોય, બરોબર. એ બધા લોકલ આર્ટિશન્સ કહેવાય, કારણ કે એ પોતાના હાથ વડે કામ કરતા હોય અને એ બધાને ન આવડતું હોય, બરોબર. કોઈ કુંભાર છે અથવા તો લુહાર છે, બરોબર, કુંભાર છે તો એ ખડા બનાવતા હોય, તો એ એક આર્ટ છે, બરોબર. પોટ મેકિંગ ઇઝ એન આર્ટ. તો આવા બિઝનેસ શું કરે કે આવા વ્યક્તિઓ સાથે કોલાબરેટ કરે. સપોઝ કે મારે એક ઓનલાઈન પોટરી સ્ટોર ખોલવો છે, બરોબર, અને મને ખબર છે કે મારા ગામમાં એક કુંભાર છે બહુ સારા બધા પોટ બનાવે છે, બરોબર. તો હું એના સાથે કોલાબરેટ કરી લઉં. હું એમ કહું કે તમે ભાઈ પોટ બનાવીને મને આપો અને હું એનું ઓનલાઈન સેલિંગ કરી આપીશ, સોશિયલ મીડિયા કરી આપીશ, આ બધું કરી આપીશ, જેનાથી તમારો પ્રોફિટ પણ વધશે. તો આવી રીતના કોલાબરેશનથી પણ આવા બિઝનેસીસ કામ કરતા હોય. સપ્લાયર્સ હોય, પછી સ્મોલ બિઝનેસીસ બીજા નાના મોટા હોય, એની સાથે કોલાબરેશન કરીને હાઈ લેવલ સેવિંગનો જે ગોલ છે એ અચીવ થઈ શકે, બરોબર. પછી ડિજિટલ ફર્સ્ટ અપ્રોચ, લિવરેજ ઈ કોમર્સ એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ્સ ટુ રિડ્યુસ ઓવરહેડ્સ ઓફ ફિઝિકલ રિટેલ. હવે આમાં શું કીધું કે તમે ફિઝિકલ કોઈ દુકાન નાખો, બરોબર. જનરલી આપણે જોવા જઈએ કે ગમે તે તમારું પ્રોડક્ટ હોય, સપોઝ કે તમે હાર્ડવેરની દુકાન નાખો, બરોબર. હાર્ડવેરની દુકાન તમારે નાખવી હોય તો પહેલી વસ્તુ એ કે તમારે કોઈ પણ જગ્યા ગોતવી પડે, કારણ કે હાર્ડવેર વસ્તુ એવી છે કે તેને તમારે સ્ટોર કરવી પડે કોઈ પણ જગ્યાએ, બરોબર. એ બહાર આમને આમ રાખો તમે હાર્ડવેરની વસ્તુઓ તો ઉપડી જાય. એટલે તમે સપોઝ કે કોઈ સિટીમાં તમે હાર્ડવેરની દુકાન નાખવા માંગો છો તો ફર્સ્ટ થિંગ તમારે કરવી પડે એ કે
કોઈ પણ દુકાન છે એ રેન્ટ ઉપર લેવી પડે અથવા તો એ દુકાન તમારે ખરીદવી પડે. હવે ખરીદવાની વાત આવે તો ભાવ તો એટલા હોય, સપોઝ કે 30, 35, 40 લાખ રૂપિયાની એક દુકાન હોય તો ખરીદવી તો પોસિબલ જ નથી, કારણ કે એટલા રૂપિયા જો તમે દુકાન ખરીદવામાં જ નાખી દો તો પછી તમે બધું હાર્ડવેરનું મટીરિયલ ને એ બધું લઈ આવો તો કોસ્ટિંગ તમારું ઘણું બધું વધી જાય. એની જગ્યાએ સપોઝ તમે રેન્ટ ઉપર એક દુકાન લઈ લો, બરોબર, અને હાર્ડવેરનું ને એનું બધું તમારું મટીરિયલ રાખીને ત્યાંથી વેચો તો એ થઈ શકે, બરોબર, એટલે કે એનાથી ખર્ચો ઘટે. અને ઇવન એથી બિયોન્ડ તમે જાઓ, ઈ કોમર્સ પ્લેટફોર્મ્સનો યુઝ કરો, સપોઝ કે એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે, આના ઉપર તમારી વસ્તુઓ તમે ડિસ્પ્લે કરો, બરોબર. ઇવન એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર પણ ડિસ્પ્લે કરવા પર પણ ઘણી બધી પ્રોસિજર્સ તમારે ફોલો કરવી પડે. તમારે જીએસટી નંબરથી રજીસ્ટર્ડ કરવું પડે, એકદમ ક્વોલિટી ઇમેજ તમારે અપલોડ કરવી પડે, બધું પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન, લોગો, બ્રાન્ડિંગ એ બધું તમારે મેન્શન કરવું પડે, પ્રાઇસિંગ મેન્શન કરવું પડે, ક્વોન્ટિટી મેન્શન કરવી પડે. અને એમાં પણ ઘણા બધા ઓપ્શન હોય કે તમે એમેઝોન દ્વારા જ ડિલિવરી કરવા માંગો છો, એટલે કે તમારી જે પ્રોડક્ટ છે એ એમેઝોનના વેરહાઉસમાં જાય ને ત્યાંથી ડિલિવરી થાય, કે તમે ડાયરેક્ટ ડિલિવરી કરવા માંગો છો, બરોબર. એના માટે પણ ઘણી બધી પ્રોસેસ હોય. તો આ પ્રોસેસથી શું થાય કે સપોઝ કે તમારે કસ્ટમર એટલા બધા નથી આવતા, બરોબર, તમે ઓનલાઈન કદાચ તમારો સ્ટોર હોય તો દેશમાંથી ગમે ત્યાંથી ઓર્ડર આવે તો તમે તમારી વસ્તુ સપ્લાય કરી શકો, બરોબર. લોકલ લેવલની તમારી એટલી ડિમાન્ડ ન હોય તો તમે ઓનલાઈન જાઓ તો તમે આખા કન્ટ્રી લેવલે પણ સેલ્સ કરી શકો, બરોબર. યુઝ સોશિયલ મીડિયા એન્ડ ડિજિટલ માર્કેટિંગ ફોર લો કોસ્ટ કસ્ટમર એક્વિઝિશન, બરોબર, કે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ કરો એટલે કે કસ્ટમર કોસ્ટ જે છે એ ઓછી આવે. હવે જો જે ફિઝિકલ કંપની હોય, બરોબર, એ તો બહુ મોટા મોટા હોર્ડિંગ લગાડે, પછી સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ કરે, એટલે કોઈ સેલિબ્રિટીને કહી દે કે અમારી બ્રાન્ડને તમે પ્રમોટ કરો, ટીવી એડ્સ આપે, તો એ બધું બહુ કોસ્ટલી મેટર છે, બરોબર. એ બહુ મોટી કંપની હોય તો જ એ બધા કોસ્ટ અફોર્ડ કરી શકે. તમારો સ્મોલ બિઝનેસીસ છે તો એના માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ બેસ્ટ છે, કારણ કે ઓછા ખર્ચે પણ તમારું માર્કેટિંગ થઈ જાય અને કન્ઝ્યુમર કોસ્ટ, કસ્ટમર કોસ્ટ પણ ઓછી આવે, બરોબર. કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ એટલે કે એક કસ્ટમર મેળવવા માટે તમે કેટલું માર્કેટિંગમાં સ્પેન્ડ કર્યું, બરોબર. સપોઝ કે એક કસ્ટમર 100 રૂપિયાનો મને મળ્યો કે જેને મારી પાસેથી 100 રૂપિયાની વસ્તુ લીધી. હવે એ 100 રૂપિયાની વસ્તુ મેં એને વેચી, પણ એ 100 રૂપિયાની વસ્તુ વેચ્યા પહેલા એ કસ્ટમરને મારા સુધી બોલાવવા માટે અથવા તો એ કસ્ટમરને મારા પ્રોડક્ટ સુધી પહોંચાડવા માટે મેં કયા કયા માર્કેટિંગના ખર્ચા કર્યા. સપોઝ કે મેં શું કીધું, એ ઓનલાઈન સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરી દીધા કે હું આ પ્રોડક્ટ વેચું છું, અથવા તો એડ્સ ચલાવી દીધી ફેસબુકમાં, અથવા તો વર્ડ ઓફ માઉથ કર્યું, સ્ટોરીઝ મૂકી, વોટ્સઅપમાં સ્ટેટસ ચડાવી દીધું કે ભાઈ અમે આ વસ્તુ વેચી છે, તો એનાથી કસ્ટમર આવ્યા, બરોબર, મારી પાસે. એટલે કે આ રીતે જો સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ આપણે કર્યું હોય તો આમાં કંઈ એટલો બધો ખર્ચો થાય નહીં, બધું ફ્રી જ છે, બરોબર. અને એની જગ્યાએ જો હું મોટા મોટા હોર્ડિંગ બનાવું અને રોડ સાઈડ લગાડું, બરોબર, મોટી મોટી ટીવીમાં એડ્સ દઉં તો એમાં કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જાય, બરોબર. તો જે હાઈ લેવલ સેવિંગ બિઝનેસીસ છે એના માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગ એ લો કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ માટે બેસ્ટ છે, બરોબર. દેન ફોકસ ઓન અસેન્શિયલ્સ, એટલે કે હાઈ સેવિંગ્સ વાળા જે બિઝનેસીસ છે એ અસેન્શિયલ એટલે કે જરૂરિયાત વાળી વસ્તુ ઉપર વધારે ફોકસ કરે છે, બરોબર. ઓફર વેલ્યુ ફોર મની પ્રોડક્ટ્સ સર્વિસીસ ટેલર ટુ ધ ઇન્ડિયન માર્કેટ, બરોબર. એટલે કે આવા જે બિઝનેસીસ છે વેલ્યુ ફોર મની, કે પૈસા ભાઈ આપણે નાખ્યા છે, બરોબર, તો આપણને રિટર્નમાં શું મળ્યું, બરોબર, એ વર્થ ઇટ છે કે નહીં, એના ઉપર આવા બિઝનેસીસ ફોકસ કરે છે. કેટર ટુ ધ ગ્રોઈંગ ડિમાન્ડ ફોર અફોર્ડેબલ અલ્ટરનેટિવ્સ ઇન ટિયર 2 એન્ડ ટિયર 3 સિટીઝ, બરોબર. હવે ટિયર 2 અને ટિયર 3 સિટીઝ એટલે કેમ? હવે ટિયર 1 સિટીનું હું તમને એક્ઝામ્પલ આપું તો મુંબઈ, બેંગ્લોર, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, આ બધા જે છે એ ટિયર 1 સિટી કહેવાય. દેશના સૌથી મોટા સિટી કે જ્યાં લોટ્સ ઓફ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી છે, ઘણું બધું પબ્લિક છે, બરોબર, ઓપોર્ચ્યુનિટીઝ સારી છે, ઘણી બધી મોજ શોખની વસ્તુઓ છે, ઘણી બધી બિલ્ડિંગ્સ છે, રિયલ એસ્ટેટનું એટલું હાલે છે. એટલે કે જે મોટા સિટી હોય, બરોબર, એને ટિયર 1 સિટી કહેવાય. ટિયર 2 સિટી એટલે કે બહુ મોટા સિટી નથી પણ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી સારી છે, હરવે હરવે ગ્રો કરે છે, બરોબર, હરવે હરવે બધા બિઝનેસીસ ત્યાં ડેવલપ થાય છે, બરોબર, લોકો અહીંયા મૂવ કરે છે, અહીંયા રહે છે, એટલે કે ટિયર 2 સિટીઝમાં તમે કન્સિડર કરી શકો. તો એવા સિટી સપોઝ કે પુણે છે તો પુણે ઇઝ અ ટિયર 2 સિટી, પછી અહેમદાબાદ છે તો અહેમદાબાદ ઇઝ અ ટિયર 2 સિટી, વડોદરા છે, સુરત છે, આ બધા ટિયર 2 સિટીઝ છે, બરોબર. પછી બીજા કોઈ
નોઈડા છે, ગુરુગ્રામ છે, બરોબર. તો આ બધા છે એ ટીયર 2 સિટીઝ છે. અને ટીયર 3 સિટીઝ એટલે કે બહુ અર્બનાઇઝેશન નો હોય, અર્બનાઇઝેશન માપે મેળવ્યો હોય, અને સાથે સાથે રૂરલ અને સેમી અર્બન એરિયા પણ હોય, બરોબર. રૂરલ એરિયા પણ હોય, સેમી અર્બન એરિયા પણ હોય. તો ટીયર 3 સિટીઝમાં આપણું રાજકોટ છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, જામનગર છે. તો આ બધા ટીયર 3 સિટીઝ છે, બરોબર, કે જ્યાં ઓફકોર્સ આપણે એને એમ કહીએ કે આ ભાઈ સિટી છે ને આમ છે, પણ એ લેવલનું ડેવલપમેન્ટ હજી અહીંયા સૌરાષ્ટ્રના એરિયામાં નથી થયું, બરોબર. જેટલું ડેવલપ અમદાવાદ છે એટલું ડેવલપ રાજકોટ કે મોરબી નથી. એટલે કે અમદાવાદ જો ટીયર 2 ની કેટેગરીમાં આવતું હોય તો રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર આ બધા જે છે એ ટીયર 3 સિટીઝની કેટેગરીમાં આવે. ઓકે. એટલે આવા બિઝનેસીસ છે જે એ ટીયર 2 અને ટીયર 3 સિટીઝને ફોકસ કરે, કારણ કે ટીયર 1 સિટીનું જે પબ્લિક છે એ બહુ હાઈફાઈ પબ્લિક છે, બરોબર. હવે એ લોકોને કોઈ પણ વસ્તુ જોતી હોય તો બહુ કોસ્ટલી વસ્તુ એ લોકો લેતા હોય, બરોબર. એ લોકોને સાદી વસ્તુ અથવા તો એવરેજ વસ્તુ ન ગમે. ટીયર 2 અને ટીયર 3 સિટીઝના લોકો એ એવરેજ વસ્તુમાં પણ ચલાવી લે, ક્વોલિટી સારી હોય, સસ્તું હોય તો એમાં પણ ચલાવી લે, ભાવ જોવે કે શું છે ભાવ. તો આવા બિઝનેસીસને ટીયર 2 અને ટીયર 3 સિટીઝમાં જો એ ઓપરેટ કરે તો વધારે સેવિંગ્સ કરી શકે. અને ઇવન તમે ઓમ જોવા જાઓ ને તો સપોઝ કે મારે એક દુકાન મુંબઈમાં લેવી હોય ને એક દુકાન રાજકોટમાં લેવી હોય, બરોબર. તો આ બે વચ્ચે કેટલો ડિફરન્સ છે. મુંબઈમાં મારે એક દુકાન લેવી હોય કોઈ પણ, તો મારે 1 કરોડ થી 2 કરોડનું બજેટ રાખવું પડે, અને એ જ સેમ દુકાન જો હું રાજકોટમાં લઉં તો 40 લાખ, 50 લાખ, 40-50 લાખમાં મળી જાય. તો અડધા કરોડનો ડિફરન્સ આવે, બરોબર. તો આના લીધે જ જે સ્મોલ બિઝનેસીસ છે ટીયર 2 સેવિંગ્સ, હાઈ સેવિંગ્સ વાળા જે બિઝનેસીસ છે એ ટીયર 2 અને ટીયર 3 સિટીઝ ઉપર ફોકસ કરે છે. Scalability through technology. Use cloud-based solutions to scale operations without significant upfront costs. બરોબર. તો આ બધા જે બિઝનેસીસ છે ક્લાઉડ બેઝ સોલ્યુશનો યુઝ કરે છે, બરોબર, કે જેના લીધે એમને બહુ ટેકનોલોજીમાં ખર્ચ ન આવે, બરોબર. ટેકનોલોજી બહુ જ મોંઘી છે. તમારે કોઈ સોફ્ટવેર તમારા કંપનીમાં ફિટ કરવું હોય તો એને બહુ જ કોસ્ટિંગ આવે. તો તમે ક્લાઉડ બેઝ સર્વિસીસ જેમ કે માઇક્રોસોફ્ટ છે એ યુઝ કરો, બરોબર. ફ્રી સર્વિસીસ થોડીક યુઝ કરો તો કોસ્ટ ઓછું આવે. ઇમ્પ્લિમેન્ટ એઆઈ એન્ડ ડેટા એનાલિટિક્સ ટુ ઓપ્ટિમાઇઝ સપ્લાય ચેન્સ એન્ડ પ્રિડિક્ટ માર્કેટ ચેન્જ. પછી આવા સ્મોલ હાઈ સેવિંગ્સ બિઝનેસીસ છે એ એઆઈ અને ડેટા એનાલિટિક્સનો યુઝ કરે કે જેનાથી સપ્લાય ચેનની ખબર પડે ને માર્કેટના ટ્રેન્ડની ખબર પડે. કમ્યુનિટી બેઝ બિઝનેસ મોડલ્સ, બરોબર. કમ્યુનિટી બેઝ બિઝનેસ મોડલ એટલે કે કમ્યુનિટી આપણે કહીએ, બરોબર. તો સપોઝ કે એક ગ્રુપ હોય 5 વ્યક્તિઓનું, અને પાંચેય આર ફ્રોમ સેમ બેકગ્રાઉન્ડ ઓર ડિફરન્ટ બેકગ્રાઉન્ડ, બરોબર. કોઈ વકીલ હોય, કોઈ ડોક્ટર હોય, કોઈ ટીચર હોય, બરોબર. એ બધા સાથે મળીને સપોઝ કે એનજીઓ ચાલુ કરે, બરોબર. તો એનજીઓ એ છે એ કમ્યુનિટી બેઝડ બિઝનેસ મોડેલ કહેવાય, કે એમ બધાનો શેર છે, બરોબર. કોઈ એક વ્યક્તિ પ્રાઇવેટ ઓનરશિપ નથી, પણ બધા સાથે મળીને જે કામ કરે છે એ કમ્યુનિટી બેઝડ કામ છે, બરોબર. અને કમ્યુનિટી બેઝડ બિઝનેસ મોડેલ એટલે કે એવા જ બિઝનેસ મોડેલ કે જે એનજીઓ ટાઈપના હોય, અને એમાં એક કરતા વધારે માલિકો તો ન કહી શકાય, પણ ફાળો છે એ એક કરતા વધુ વ્યક્તિઓનો હોય, અને કોઈ પ્રાઇવેટ ઓનરશિપ ન હોય. engage local communities in production and distribution. તો કે ભાઈ મેં સપોઝ એક ગામમાં ફેક્ટરી નાખી, તો મારે એ ગામના જ લોકોને એ ફેક્ટરીમાં હું જો એમ્પ્લોયમેન્ટ આપું તો એ એક સારી જ વસ્તુ કહેવાય કે હું લોકલ કમ્યુનિટીને પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશનમાં ઓપોર્ચ્યુનિટી આપું છું, બરોબર. એના લીધે શું થશે કે એ લોકો માઇગ્રેટ નહીં થાય. અત્યારનો મેજર કન્સર્ન એ જ છે કે ગામડામાં રોજગારીની તકો નથી, એટલે જ જે યુવાઓ છે, જે ભણેલા યુવાનો છે એ શહેરો તરફ માઇગ્રેટ કરે છે, બરોબર. ખેતી તો કરવી નથી, બરોબર. અને ખેતી થતી પણ નથી અત્યારના યુવાનોથી. તમે જોવા જાઓ, તમારા દાદા અથવા તો તમારા પપ્પાએ જે ટાઈમે ખેતી કરી હશે, બરોબર, એવી ખેતી અત્યારે તમારાથી કે મારાથી નહીં થાય. એટલે આપણે લોકોનું રુઝાવ કેવું હોય કે આપણે કોઈ નોકરી કરીએ કે જે સિટિંગ જોબ હોય, બરોબર, કે જેમાં બહુ આપણે
મહેનત ન કરવી પડતી હોય, ફિઝિકલ હાર્ડવર્ક જેમાં ન કરવું પડતું હોય, બરોબર, તો આપણે એવી ઓપોર્ચ્યુનિટી ગોતી. અને એવી ઓપોર્ચ્યુનિટી ગામડામાં ન મળે. તમે કોઈ નાના ગામડામાં રહેતા હોય તો અહીંયા તમને કોઈ એમએનસી કે કોઈ મોટી કંપની ન મળે કે જેમાં તમે ભાઈ જઈને નોકરી કરો, બરોબર. એના માટે તમારે માઇગ્રેટ થવું પડે મોટા સિટીઝમાં, કે જ્યાં ઓપોર્ચ્યુનિટી સારી હોય, કંપની હોય, કે તમને રોજગાર મળે, બરોબર. તો તમે તમારું જે ઘર છે એ મૂકીને અહીંયા માઇગ્રેટ કરો, બરોબર, અને અહીંયા તમે રહ્યો અને કમાઓ. પણ જો તમે લોકલ લેવલે કંઈક સ્ટાર્ટઅપ કરો અથવા તો તમારા ગામડામાં રહીને કંઈક સ્ટાર્ટઅપ કરો નાનું મોટું, બરોબર, તો તમે તો એક્ટિવ રહ્યો જ તે, પણ સાથે સાથે તમારા ગામના જે 5 વ્યક્તિઓ છે કે જે માઇગ્રેટ થઈ જતા, બરોબર, કે અહીંયા ભાઈ અમારા ગામમાં કંઈ ઓપોર્ચ્યુનિટી નથી તો અમારે સિટીમાં માઇગ્રેટ થઈ જવું છે, એ માઇગ્રેટ નહીં થાય અને અહીંયા જ રહેશે અને તમારા બિઝનેસમાં હેલ્પ કરશે, તો તમે એને પ્રોડક્શનમાં અને ડિસ્ટ્રીબ્યુશનમાં જોડી શકશો, બરોબર. આ કોન્સેપ્ટને રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ કહેવાય, બરોબર. રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે શું? કે ગ્રામીણ લેવલે ગામડાના રિસોર્સિસનો યુઝ કરીને બિઝનેસ સેટઅપ કરવા અથવા તો એન્ટરપ્રાઇઝીસ સેટઅપ કરવી અને જેનાથી ગામડાના યુવાનોને રોજગારી મળે અને ગામડાનો પૈસો ગામડામાં રહીએ, ગામડાનો પૈસો સિટીમાં ન જાય, બરોબર. તો આ છે રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ. અને અત્યારના યુવાનોને રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ કરવી જોઈએ, મસ્ટ છે. અત્યારે સિટીઝમાં એટલી જોબ નથી, ગવર્મેન્ટ સેક્ટરમાં એટલી જોબ નથી. નો મેટર ગમે એટલી ક્વોલિફિકેશન તમારી પાસે હોય, બરોબર, તમારે જો તમારા પેરેન્ટ્સ સાથે રહેવું છે, તમારે કંઈક તમારું નવું કરવું છે અથવા તો તમારે કંઈક બિઝનેસ કરવો છે, બરોબર, તો એ તમારા ગામડામાં રહીને જ શક્ય છે. ઓછા ખર્ચે અને પ્રોફિટ તમે ગામડામાં રહીને બિઝનેસ કરશો તો જ વધશે. જો તમે સિટીમાં બિઝનેસ કરવાનું વિચારતા હોય ને તો તમારે પહેલા 1 કરોડ રૂપિયા તો સાઈડમાં મૂકી જ દેવા, કારણ કે સિટીમાં જમીનોના ભાવ એટલા છે. અહીંયા પણ કોઈ પણ તમે દુકાન લ્યો, બરોબર, XYZ, તો એના ભાવ એટલા છે. પછી રો મટીરિયલ લ્યો, લેબર લ્યો, સિટીનું લેબર એ મોંઘું છે. ગામડાનો કોઈ વ્યક્તિ, બરોબર, તમને 300 રૂપિયામાં ગામડામાં દાળીઓ મળી જાય, ખેતરમાં કે ગમે અહીંયા તમે 300-400 રૂપિયામાં તમને દાળીઓ મળી જાય કે તમારું કામ કરી આપે. સિટીમાં જાઓ છો તમે, જો કોઈ દાળિયાને કે કોઈને કામે રાખો તો સીધા 1000 રૂપિયા કે, બરોબર, રાજકોટ જેવા સિટીમાં સીધા 1000 રૂપિયા કે. તો આ વસ્તુ જે છે, તો જે સ્ટુડન્ટ્સને એવું હોય કે અમારે સ્ટાર્ટઅપ કરવું છે અથવા અમારે ઓન્ટરપ્રિન્યોરશિપ કરવી છે, તો ગ્રામીણ લેવલ બેસ્ટ છે. ગામડામાં આવીને સ્ટાર્ટઅપ કરશો તો ખર્ચો ઓછો આવશે. ઓફકોર્સ તમને એટલા બધા માણસો નહીં મળે, થોડીક તમારે તમારી રીતે હાર્ડવર્ક કરવું પડશે, તમારે ફિઝિકલ વર્ક કરવું પડશે, કારણ કે અહીંયા ગામડામાં એટલા બધા માણસો નહીં, ઇનિશિયલી નહીં મળે અને ઇનિશિયલી તમે અફોર્ડ પણ નહીં કરી શકો ને. કદાચ મળશે પણ તમારા આગળ એટલું બજેટ નહીં હોય કે તમે બધાને અફોર્ડ કરી શકો. તો ઇનિશિયલ જે યર્સ છે એ તમારા સ્ટ્રગલના હશે જ તે, પણ એકવાર જો તમારું એન્ટરપ્રાઇઝ અથવા તો ગમે એ તમારું ઓન્ટરપ્રિન્યોરશિપ વેન્ચર છે એ સક્સેસફુલ થઈ ગયું તો તમે લાઈફ ટાઈમ એ જગ્યાએ રહી શકશો તમારા પેરેન્ટ્સ સાથે અથવા તો તમારું જે કુટુંબ છે એની સાથે, બરોબર. યુ ડોન્ટ નીડ ટુ માઇગ્રેટ ટુ અ સિટી ફોર ઓપોર્ચ્યુનિટી ઓર એમ્પ્લોયમેન્ટ. તો આના ઉપર તો અત્યારે હું કહું કે રિસર્ચ થવું જ જોઈએ, બરોબર, કે કયા કયા વેઝ છે કે જેનાથી યુવાનો રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ અને રૂરલ એન્ટરપ્રાઇઝીસ સેટઅપ કરી શકે અને પોતાની સ્કિલ્સ અને નોલેજનું ગ્રામ્ય લેવલે જ યુઝ કરીને ગ્રામ્ય લેવલે જ બિઝનેસીસ સેટઅપ કરે કે જેથી માઇગ્રેટ સિટીમાં ન થાય ને સિટી ઉપર ભારણ પણ ન આવે. તો આ તો એક બીજો ટોપિક છે રૂરલ ઓન્ટરપ્રિન્યોરશિપ એનો, પણ આપણે અહીંયા આવી જઈએ હવે હાઈ લેવલ ઓફ સેવિંગ બિઝનેસ મોડેલ. એટલે એવું હોય કે કોઓપરેટિવ ઓર SHG એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ મોડેલનો કલેક્ટિવ સેવિંગ્સ અને પ્રોફિટમાં ફાળો હોય, બરોબર. કોઓપરેટિવ એટલે કે પેલા જ કીધું હતું, કોઓપરેટિવ એટલે એવું કે જેમાં કંપની ન હોય, એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ ન લાગતો હોય. અમૂલ છે, અમૂલ દૂધ છે, એ કોઓપરેટિવ છે, કારણ કે લોકલ ફાર્મર્સ પાસેથી દૂધ લે છે, પછી એનું પ્રોસેસિંગ પેકેજિંગ કરે છે અને પાછું અહીંયા વેચે છે, બરોબર, લોકોને જ વેચે છે, લોકો પાસેથી લે છે, પ્રોસેસ કરે છે અને લોકોને જ આપે છે. એટલે અમૂલ છે એ કોઓપરેટિવ છે, ઇટ્સ નોટ અ કંપની. અમૂલની પાછળ પ્રાઇવેટ લિમિટેડ નહીં લાગે, બરોબર. સેલ્ફ હેલ્પ ગ્રુપ એટલે કે NGO છે, બરોબર, એ બધા. તો આ બધા જે મોડેલ છે એ સેવિંગ્સ અને પ્રોફિટ પણ વધારે છે, કારણ કે આ બધા મોડેલ ઉપર ટેક્સ લાગતો નથી, બરોબર. તમે પ્રાઇવેટ લિમિટેડ કંપની ખોલો ને તો એના ઉપર ટેક્સ લાગે. એક પ્રોડક્ટ વેચવાનો સપોઝ 12 થી 18% તમને ટેક્સ લાગે, પણ તમે કોઓપરેટિવમાં હોય તો તમારે ટેક્સ ન ભરવો પડે, બરોબર. NGO ને ટેક્સ નથી ભરવો પડતો. પછી છે સબસ્ક્રિપ્શન ઓર પે એઝ યુ ગો મોડલ્સ, બરોબર. હવે આવા બિઝનેસીસ જે છે એ સબસ્ક્રિપ્શન અને પે એઝ યુ ગો મોડલ ફોકસ કરે, બરોબર. એટલે કે
સપોઝ કે હું મિન્ટનો ન્યૂઝપેપર વાંચું છું, બરોબર? તો સપોઝ મિન્ટ એક સ્મોલ બિઝનેસ હોય તો એ મને સબસ્ક્રિપ્શન ઓફર કરે કે ભાઈ તમે 3,000 વર્ષે આપો અને તમને 12 મહિના સુધી મિન્ટના બધા ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એ ફ્રી ઓફ કોસ્ટ તમને મળશે 12 મહિના સુધી. એટલે ફ્રી ઓફ કોસ્ટ નહીં, પણ તમને એક્સેસ રહેશે 12 મહિના સુધી મિન્ટના જે આર્ટિકલ્સ છે, બરોબર, જે મેગઝીન્સ છે, બરોબર, જે ન્યૂઝપેપર છે એની તમારી પાસે સબસ્ક્રિપ્શન હશે તો તમારી પાસે એક્સેસ હશે 12 મહિના સુધી. એટલે અને પે એઝ યુ ગો, એટલે કે જેવા તમે યુઝ કરશો સર્વિસીસ એ રીતે તમારે પે કરવાનું થશે. હવે આના માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ તો સપોઝ કે ઝોમેટો એન્ડ સ્વિગી, બરોબર, તો એમાં પે એઝ યુ ગો, કે તમારે કંઈ પણ વસ્તુ ખાવી છે તમે પે કરો એટલે તમારી પાસે વસ્તુ પહોંચી જાય, બરોબર. તો સ્મોલ બિઝનેસીસ છે અથવા તો હાઈ સેવિંગ બિઝનેસીસ છે એ આના ઉપર ફોકસ કરે, બરોબર, આવા મોડલ ઉપર, સબસ્ક્રિપ્શન અને પે એઝ યુ ગો મોડલ ઉપર, કે જેનાથી કન્ટિન્યુઅસ રેવન્યુ ચાલુ જ રહે, બરોબર. Offer affordable subscription plans for recurring services. Allow customers to pay in smaller installments to make products accessible, બરોબર. ઘણા એવા મોટા પ્રોડક્ટ હોય, સપોઝ કે આઈફોન છે, બરોબર, તો આઈફોન હવે તમે એક સાથે તમારી પાસે 1.5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા ન હોય તો તમે ઇન્સ્ટોલમેન્ટમાં પણ લઈ શકો, બરોબર, આઈફોન. બટ મારા પોઈન્ટ ઓફ વ્યૂમાં છે ને આઈફોન લેવો ન જોઈએ, બરોબર. જો તમે આઈફોન કોઈ એક સાદા ફોન પાછળ તમે 1.5 થી 2 લાખ રૂપિયા નાખો છો, બરોબર, એટ ધી એન્ડ ઓફ ધ 5 યર એની કઈ વેલ્યુ નથી ને આઈફોનની, બરોબર. કોઈ વેલ્યુ એડ નથી કરતું આઈફોન, એ સ્ક્રેપ બની જાય છે, બરોબર. સ્ક્રેપ, મેટલ સ્ક્રેપ એટલે કે ભંગાર. આજ સપોઝ એક આઈફોનની કિંમત 1.5 લાખ રૂપિયા છે, હવે 5 વર્ષ પછી હું એને વેચવા જાઉં તો મને 1.5 લાખ તો મળશે જ નહીં. ઇવન લાખ મળે તોય ઘણું, લાખે નહીં મળે. એટલે આઈ બિલીવ બધાના થોટ અલગ અલગ હોય, પણ હું એવું માનું છું કે તમારે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ લાખો રૂપિયાનું તો કોઈ એવી વસ્તુમાં કરો કે જે તમને 5 વર્ષ પછી બેનિફિટ્સ આપે, અથવા તો એની કિંમત ડબલ થઈ ગઈ હોય, બરોબર. તો એવી વસ્તુ ઉપર તમારે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ફોન, વોચ, આ બધી વસ્તુ છે એ સ્ક્રેપ થઈ જશે 5 વર્ષ પછી, એનું કઈ કે ને કઈ ઉપજ નહીં આવે તમારી પાસે. ઇવન તમે 5 વર્ષ ભલે યુઝ કર્યું, બધું કર્યું, બટ એટ ધી એન્ડ ઓફ ધ 5 યર તમારે જે વસ્તુ જે કિંમતમાં લીધી હતી એ કિંમતમાં જશે નહીં, બરોબર. પછી છે સસ્ટેનેબિલિટી ફોકસ, તો કે હાઈ સેવિંગ બિઝનેસ મોડલ છે સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રોડક્શન કરે, બરોબર. રિડ્યુસ એનર્જી કોસ્ટ થ્રુ રિન્યુએબલ સોર્સિસ લાઇક સોલાર એનર્જી, રિસાયકલ ઓર અપસાયકલ વેસ્ટ મટીરિયલ્સ ટુ ક્રિએટ સેકન્ડરી પ્રોડક્ટ્સ. પછી જે વેસ્ટ મટીરિયલ છે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આ બિઝનેસીસ છે એ યુઝ કરે, કે જેનાથી સેવિંગ્સ વધે, બરોબર. પછી છે હાઈ એક્ઝામ્પલ્સ ઓફ હાઈ સેવિંગ્સ બિઝનેસ મોડલ ઇન ઇન્ડિયા, બરોબર. હવે ઇન્ડિયામાં હાઈ સેવિંગ બિઝનેસ મોડલ કયા કયા છે એના એક્ઝામ્પલ આપ્યા, તો કે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન, લો કોસ્ટ ફાઇનાન્શિયલ સર્વિસીસ ફોર રૂરલ એન્ડ અંડર બેંક્ડ પોપ્યુલેશન, બરોબર. એટલે કે આવી જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે એ ઓછા ખર્ચે લોન આપે છે, બરોબર, ઓછા વ્યાજે લોન આપે છે, બરોબર. અને જે રૂરલ એરિયાઝમાં જે કીધું હોય પોપ્યુલેશન હોય કે જ્યાં સપોઝ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક નાનકડું ગામ હોય તો એ નાનકડા ગામમાં બેન્કિંગની સર્વિસીસ ન હોય, બરોબર, બેંક ન હોય. તો આવી જે માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન છે એ ગામમાં સેટઅપ કરવામાં આવે તો એ ગામના લોકોને જો ક્રેડિટ જોતી હોય તો એ લોકોને મળી શકે, બરોબર. અને આ અહીંયા સેટઅપ કરે આ બેંક અથવા તો ગમે તો ત્યાંના લોકોને પણ રોજગારી મળે ને, કારણ કે એમાં માણસો તો જોઈએ જ તે, બરોબર. તો આમાં એક્ઝામ્પલ આપેલા છે બંધન બેંક, ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક. તો બેંક છે આ બધી સ્મોલ ફાઇનાન્સ બેંક છે ક્રેડિટ આપે અથવા તો માઇક્રો ફાઇનાન્સિંગ કરે ગ્રામ્ય લેવલે, તો જે છે ખર્ચો એટલો બધો ન આવે અને ગામડામાં પણ ક્રેડિટની ફેસિલિટી અવેલેબલ રહે અને ઇવન એમ્પ્લોયમેન્ટ પણ મળે. ગામડાનો કોઈ ભણેલો યુવાન હોય તો એને આ બેંકમાં એઝ અ ક્લાર્ક, એઝ અ મેનેજર જોબ પણ મળી શકે, બરોબર. તો આ વિન વિન સિચ્યુએશન થાય, બરોબર. તો આ એક હાઈ સેવિંગ બિઝનેસ મોડલ છે. માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ જે છે એ એક હાઈ સેવિંગ બિઝનેસ મોડલ છે. પછી છે કોઓપરેટિવ ફાર્મિંગ અને ડેરી, એ તો બધાને ખબર જ છે. કમ્યુનિટી ડ્રીવન ફાર્મિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ વિથ શેર પ્રોફિટ્સ, બરોબર. કમ્યુનિટી ડ્રીવન ફાર્મિંગ એટલે એક નહીં પણ બધા જ માલિક, બરોબર, જેટલા છે બધા માલિક જ છે, બધા સાથે મળીને ઉગાડે છે સાથે અને ખાય છે પણ સાથે, તો એક કમ્યુનિટી ડ્રીવન ફાર્મિંગ.
અને ડેરી પ્રોડક્શન ગાયો રાખતા હોય, ભેંસું રાખતા હોય. અમૂલ છે, અમૂલ છે એ કોઓપરેટિવ છે, બરોબર. અમૂલ જે ખેડૂતો ગાયો ભેંસો રાખે છે એના પાસેથી દૂધ લે છે, એનું પ્રોસેસ કરે છે અને પાછું એ જ લોકોને પહોંચાડે છે, બરોબર. તો આ જે છે વસ્તુ એ કોમ્યુનિટી બેઝડ છે, બરોબર, કે આમાં કોઈ એક માલિકી નથી, બરોબર, પણ બધા સાથે મળીને કરે છે અને સાથે જેનો લાભ લે છે. તો આ એક હાઈ સેવિંગ બિઝનેસ મોડેલ છે. ઈ કોમર્સ અને અફોર્ડેબલ ગુડ્સ. હવે જો ઈ કોમર્સ નો ટ્રેન્ડ એટલો બધો વધી ગયો છે કે હવે હોમ ઓન્ટરપ્રિન્યોર્સ બનવા માંડ્યા છે. હોમ ઓન્ટરપ્રિન્યોર્સ એટલે કે ઘરે બેઠા બેઠા ઓન્ટરપ્રિન્યોરશિપ લોકો કરે છે, બરોબર. ઘરે બેઠા બેઠા કોઈ એવી પ્રોડક્ટ બનાવે કે જે યુઝફુલ હોય, બરોબર, અને એને એમેઝોનમાં અપલોડ કરી દે કે જેનાથી બીજા લોકો છે એને ઓર્ડર કરી શકે. પ્લેટફોર્મ્સ ફોકસિંગ ઓન લો કોસ્ટ પ્રોડક્ટ્સ ફોર રૂરલ એન્ડ સેમી અર્બન કસ્ટમર્સ. પછી એક્ઝામ્પલ આપેલું છે ફ્લિપકાર્ટનું બજેટ ફોકસ ઓફરિંગ. પછી ફ્લિપકાર્ટમાં જો તમે ઘણી બધી વસ્તુ એવી હોય કે તમે હોમ માર્કેટમાં જોવા જાવ તો બહુ મોંઘી હોય, પણ ફ્લિપકાર્ટમાં એ વસ્તુ સસ્તી હોય. અને ફ્લિપકાર્ટ હવે ગામડે ગામડે પહોંચી ગયું છે ને, હવે ગામડે ગામડે ફ્લિપકાર્ટ પહોંચી ગયું છે. તો આનાથી શું થાય કે આ કસ્ટમર છે એ વધારેમાં વધારે ડિમાન્ડ કરે, સસ્તી વસ્તુ એમને મળી રહે, પ્લસ આવા બિઝનેસીસ ચાલતા રહે. હમણાં જ મેં મિન્ટમાં વાંચ્યું હતું કે 2024-25માં અર્બન ડિમાન્ડ હતી કન્ઝ્યુમર ગુડ્સની. કન્ઝ્યુમર ગુડ્સ એટલે કે કન્ઝ્યુમર જે રોજબરોજની વસ્તુઓ યુઝ કરતો હોય એને કન્ઝ્યુમર ગુડ્સ, કે આપણી લાઈફમાં આપણે ડેલી જે વસ્તુઓ યુઝ કરતા હોય, ધોઝ આર કોલ્ડ કન્ઝ્યુમર ગુડ્સ ઓર કન્ઝ્યુમેબલ ગુડ્સ. ઓકે. તો એની જે ડિમાન્ડ છે એ અર્બન એરિયામાં ઘટી ગઈ ને રૂરલ એરિયામાં વધી ગઈ, બરોબર. રૂરલ એરિયામાં રાઇઝ જોવા મળ્યો કે ભાઈ કન્ઝ્યુમેબલ ગુડ્સનો રૂરલ એરિયામાં, કન્ઝ્યુમર ગુડ્સનો રૂરલ એરિયામાં વધારો થયો, કે રૂરલ કન્ઝ્યુમર છે વધારેમાં વધારે વસ્તુઓ લેતું થયું, વાપરતું થયું, અને અર્બનમાં ઘટાડો થઈ ગયો, અર્બન એરિયામાં સ્લો ડાઉન થઈ ગઈ, બરોબર. તો આ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ ઈ કોમર્સ થ્રુ રૂરલ અથવા અનટચ્ડ એરિયામાં પણ ડિમાન્ડ છે જ. લોકો પાસે પૈસા છે જ, લોકો ખરીદી કરે જ છે, નો મેટર એ લોકો ગામમાં હોય કે શહેરમાં. પણ ગ્રામીણ લેવલે હવે એ વધતું જાય છે. અને આ મારા પર્સનલ થોટ્સ છે કે ગ્રામીણ લેવલ જે છે એ અનટચ્ડ છે. જ્યારથી આપણે જો લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન, જ્યારથી ભારત દેશ આઝાદ થયો ત્યારથી આપણે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને મોસ્ટ ઓફ શહેરીકરણ ઉપર જ ફોકસ કર્યું. ગવર્મેન્ટે ગ્રામીણ ક્ષેત્ર ઉપર એટલું ફોકસ જ નથી કર્યું. અને હવે ટાઈમ શું આવ્યો કે શહેરોમાં મબલક વસ્તુઓ થઈ ગઈ, બરાબર. નો જોતી વસ્તુ શહેરોમાં તમને જોવા મળે. સિટીઝમાં તમે જાઓ એટલે અમુક વસ્તુ તમે જોવો તો તમને એમ થાય કે આ વસ્તુની શું આ જરૂર હતી, અથવા તો આ વસ્તુ કોણ કન્ઝ્યુમ કરશે, બરોબર. પણ ગામડામાં તમે જુઓ તો ગામડામાં કાંઈ નહીં, બરોબર. સર્વિસીસના નામે કાંઈ નહીં. તમારે રાશન કરિયાણું લેવું હોય તો એની કહેવાની 2-4 દુકાનો માંડ હોય, નો કોઈ હોસ્પિટલ, નો બેંક્સ, બરોબર. તો ગ્રામીણ લેવલ છે અથવા તો ગ્રામીણ જે એરિયા છે, બરોબર, વિલેજ એરિયા, કે જેને કન્ટ્રી સાઇડ કહીએ યુરોપમાં, અને અમે યુરોપમાં કન્ટ્રી સાઇડ કહીએ. તો કન્ટ્રી સાઇડ અથવા તો વિલેજીસમાં આવી બધી સર્વિસીસ છે જ નહીં. તો તમે સપોઝ વિચાર કરો કે તમે એક દુકાન છે કોઈ પણ ફૂડની, કે સપોઝ કે આપણે એમ કહીએ કે તમે એક પાણીપુરીની લારી છે નાખો, બરોબર, તમે સિટીમાં નાખો, બરોબર, અને તમે ગામડામાં નાખો. તો હું તમને ગેરંટી આપું કે તમે સિટીમાં જે જગ્યાએ પાણીપુરીની લારી નાખી છે એમાંથી જેટલું તમને પ્રોફિટ થતું હશે ને એના 3 ગણું તમને ગામડામાં જો પાણીપુરીની રેકડી રાખશો ને તો થશે. કારણ એ જ છે કે સિટીમાં જો અઢળક પાણીપુરી વાળા હોય, બરોબર, પાણીપુરી વાળાના તૂટા ન હોય. સપોઝ કે તમે 20 રૂપિયાની એક પ્લેટ દેતા હોય પાણીપુરીની, અને તમારી પાણીપુરીની તમે જો 30 રૂપિયા કરી નાખો તો એ બીજે દિવસે તમારા પાસે કસ્ટમર ન આવે. પણ જે ગામડામાં પાણીપુરી વાળા છે જ નહીં, બરોબર, ત્યાં કોઈ પાણીપુરી વાળો છે જ નહીં, ત્યાં જો તમે પાણીપુરીની લારી નાખો તો રોજે રોજ માણસો ઊભા જ હોય. તમે 30 રૂપિયાની એક પ્લેટ વેચો, 40 રૂપિયાની એક પ્લેટ વેચો ને તોય પણ ખાવા વાળા માણસો રોજ પહોંચી જ જાય. અને ગામડામાં એવું ન હોય કે પાણીપુરી ખાલી મહિલાઓ જ ખાય, પુરુષો છે, છોકરાઓ છે, પછી બીજા ત્રીજા લોકો છે, તો એ બધા જ ખાવા પીવાના શોખીન બધા જ હોય, બરોબર. તો જે પાણીપુરી વાળો સિટીમાં રહીને જે એક ટાઈમની એની ઇન્કમ જે હતી, બરોબર, આખા દિવસના અંતે સપોઝ 1000 રૂપિયા કમાતો પાણીપુરી વેચીને સિટીમાં,
એની જગ્યાએ ગામડામાં એને 3 ગણા એટલે કે 3,000 રૂપિયા આરામથી કમાઈ શકે. જો એક દિવસે પાણીપુરીનો ઠેલો કોઈ ગામમાં ખોલે તો. કારણ શું છે કે ગામડામાં ઓપ્શન્સ ઝાઝા નથી લોકો પાસે, બરોબર. સ્પેન્ડિંગ છે, બરોબર, ખર્ચો કરવો છે, પણ ખર્ચો કરવા માટે કઈ વસ્તુ તો હોવી જોઈએ ને. અને શહેરમાં શું છે કે પૈસા નથી પણ મોજ શોખની વસ્તુ ઘણી બધી છે, બરોબર. મોજ શોખની વસ્તુ તૂટા વગરની છે પણ પૈસા લિમિટેડ છે, એટલે કે એ માપે મેળે જ ખર્ચો કરી શકે. અને ગામડામાં શું છે કે સ્પેર મની છે, ખર્ચો કરવા માટે પૈસા છે, પણ ખર્ચો કરવો ક્યાં, કારણ કે કઈ એવું છે જ નહીં. એટલે મારું માનવું એવું છે કે જે રૂરલ એરિયા છે એ અનટચડ છે, એકદમ એકદમ એને અનટચ, એટલે કે એમાં ડિસ્ટ્રક્શન થયું જ નથી. એટલે હવે શું યુથ જે છે એ રૂરલ એરિયાઝ તરફ ફોકસ કરે, બરોબર, રૂરલ એરિયામાં બિઝનેસ સેટઅપ કરે, બરોબર. તો એની ઓપોર્ચ્યુનિટી ઘણી બધી છે, બરોબર. રૂરલ ડિમાન્ડ એવડી છે અને ઓપોર્ચ્યુનિટી પણ ઘણી બધી છે. અને ઇવન કોસ્ટ તો સાવ નહીવત છે. જો તમે રૂરલ એરિયામાં એન્ટરપ્રાઇઝ સેટઅપ કરો ને તો બહુ જ ઓછા ખર્ચે તમારું સેટઅપ થઈ જાય, રો મટીરિયલ મળી જાય, પ્રોડક્શન થઈ જાય, બરોબર. લેબર સસ્તું જ છે. પછી તમે એ ભલે ને બનાવીને શહેરોમાં વેચો મોંઘા દામે, પણ જે માર્જિન છે એ વધી જાય છે, બરોબર. તો હાઈ સેવિંગ્સ જે બિઝનેસ મોડેલ છે એ આવા જ એરિયામાં હોય છે, બરોબર, કે જેનાથી એમનું કોસ્ટ જે છે ઓછું આવે અને વસ્તુઓ વધારે વેચે. Shared economy models, businesses leveraging shared resources like co-working spaces, ride sharing and equipment rentals. Example, Ola, Oyo. એટલે આ તો આપણને ખબર જ છે કે શેરિંગ. સપોઝ કે તમારે તમારો બિઝનેસ છે, બરોબર. હવે તમારે એમ્પ્લોઈઝને તેડવાને મૂકવા એક ગાડીની જરૂર પડે તો તમે એ ગાડી ન લ્યો, બરોબર, એ 10-12 લાખની કોઈ ગાડી ન લ્યો, પણ તમે ઓલા કે ઓયોનું સબસ્ક્રિપ્શન લઈ, ઓલા કેબ્સનું જે સબસ્ક્રિપ્શન લઈ લો, તો ઓલા કેબ્સ જે છે તમારા એમ્પ્લોઈઝને તેડી પણ જાય અને મૂકી પણ જાય, બરોબર. અને રાઇડ શેરિંગ, બરોબર, એટલે કે એક સાથે 2-4 એમ્પ્લોઈઝ એક ઓલા કેબમાં વયા જાય, એટલે કે તમારે એટલો બધો ખર્ચો પણ ન આવે ટ્રાન્સપોર્ટેશન, બરોબર. ઓયો રૂમ્સ છે તો ઓયો રૂમ્સનું તમે ગેસ્ટ માટે યુઝ કરી શકો. કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમારા એમ્પ્લોઈઝ છે એને કોઈ મોટા ગેસ્ટ હોય અથવા તો કોઈ સ્પીકર આવ્યા હોય તો એને તમે નવી તમારી હોટલ બનાવો તો એ બહુ ખર્ચાળ થઈ જાય, પણ ઓયો રૂમ્સ થી તમે તમારા એમ્પ્લોઈઝને પણ યુઝફુલ થઈ શકો, બરોબર. તો આ શેર્ડ ઇકોનોમી મળે છે. રૂરલ બીપીઓસ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ સેન્ટર્સ ઇન રૂરલ એરિયાઝ ટુ રિડ્યુસ ઓપરેશનલ કોસ્ટ, બરોબર, બરોબર. એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કે ટેલિકોલર જે હોય, બરોબર. બીપીઓ એટલે આપણને ખબર જ છે કે કોલ સેન્ટર. તો આ રૂરલ એરિયામાં કોલ સેન્ટર તમારા હોય તો એનાથી ઓપરેશનલ કોસ્ટ ઘટી જાય, બરોબર. આમાં એક્ઝામ્પલ આપેલું છે દેશી ક્રૂ સોલ્યુશન્સ, તો એ તમે ગૂગલ કરી શકો. લો કોસ્ટ હેલ્થકેર ક્લિનિક્સ ઓફરિંગ અફોર્ડેબલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ. એક્ઝામ્પલ અરવિંદ આઈ કેર, બરોબર, કે ક્લિનિક, જો લો કોસ્ટ હેલ્થકેર એટલે કે તમે સપોઝ કે હાઈ સેવિંગ બિઝનેસમાં છો અને તમે લો કોસ્ટ હેલ્થકેર સર્વિસીસ પ્રોવાઈડ કરો છો તો તમારા કસ્ટમર વધી જશે, બરોબર. બહુ મોટા મલ્ટી નેશનલ હોસ્પિટલ અથવા તો મલ્ટી ઇન્ટરનેશનલ હોસ્પિટલ અથવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં લોકો નહીં જાય, કારણ કે અહીંયા કેસ લખાવાના જ 500 રૂપિયા છે. એની જગ્યાએ તમારી પાસે આવશે, કારણ કે તમારો જે કોસ્ટ છે હેલ્થકેરનો એ ઓછો છે, એટલે તમારી પાસે વધારે કન્ઝ્યુમર્સ આવશે. તો એ એક એક્ઝામ્પલ થયું. ઇકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ્સ કે ફોકસ ઓન પ્રોડ્યુસિંગ એન્ડ સેલિંગ બાયોડિગ્રેડેબલ ઓર રિસાયકલ પ્રોડક્ટ્સ. હવે ઇકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ્સ પણ વધવા માંડ્યા છે ઇન્ડિયામાં, બરોબર. એક્ઝામ્પલ, સેલ્કો ઇન્ડિયા ફોર સોલાર એનર્જી સોલ્યુશન. સોલાર એનર્જીના સ્ટાર્ટઅપ પણ વધવા માંડ્યા છે. એનું એક કારણ છે કે 2024ના બજેટમાં નિર્મલા સીતારામને કીધું હતું કે સોલાર ડ્રીવન જે બિઝનેસીસ છે, સોલાર એનર્જી ડ્રીવન બિઝનેસીસ છે, એમાં બહુ મોટું રોકાણ થવાનું છે, બરોબર, ઇન ફ્યુચર. એટલે હવે બધા શું કરે છે કે સોલાર એનર્જી તરફ પાછા વળે છે, કારણ કે જે આપણા પાસે નેચરલ એનર્જી છે એ ઘટતી જાય છે, એનો સ્કોપ હવે ઓછો થતો જાય છે. હવે આપણા પાસે નેચરલ રિસોર્સિસ એટલા બધા રહ્યા નથી, એટલે આપણે નો ડાઉટ સોલર એનર્જી ઉપર સ્વિચ કરવું જ પડશે, આજે નહીં તો ઇન ફ્યુચર. હવે તમે જો ઈવી ઇલેક્ટ્રોનિક વ્હીકલ શું કામ આવ્યા? આના જ લીધે, કારણ કે હવે ખાણ કોલસો તો હવે ખતમ થવા જ આવ્યો છે. એટલે હવે સર્વાઈવ કરવું હોય બિઝનેસને તો એને નો ડાઉટ સોલાર એનર્જીમાં જ ટ્રાન્સમિટ થવું પડશે, અને આના લીધે પોલ્યુશન પણ ઓછું થશે, બરોબર. તો આપણે જોયો આજના લેક્ચરમાં હાઈ સેવિંગ્સ બિઝનેસ મોડેલ, કે એમાં આપણે જોયું કે હાઈ સેવિંગ્સ બિઝનેસ મોડેલ કેવું હોય, બરોબર, એની ડેફિનેશન શું છે, પછી એના કી ફીચર્સ જોયા આપણે કે ઓપરેશન્સ કેવા હોય, એ લોકલ રિસોર્સિસનો યુઝ કરે, ડિજિટલ હોય, પછી અસેન્શિયલ ઉપર ફોકસ કરે,
ટેકનોલોજી યુઝ કરે, કોમ્યુનિટી બેઝડ હોય, સબસ્ક્રિપ્શન બેઝડ હોય, સસ્ટેનેબિલિટી ઉપર ફોકસ કરે. પછી આપણે એક્ઝામ્પલ જોયા હતા હાઈ સેવિંગ્સ બિઝનેસ મોડલમાં, કે જેમાં માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ એ હાઈ સેવિંગ બિઝનેસ મોડલ છે. પછી છે કોઓપરેટિવ ફાર્મિંગ અને ડેરી, પછી ઈ કોમર્સ અને અફોર્ડેબલ ગુડ્સ, પછી શેર્ડ ઇકોનોમી મોડલ્સ, રૂરલ બીપીઓઝ, લો કોસ્ટ હેલ્થ કેર, ઇકો ફ્રેન્ડલી સ્ટાર્ટઅપ્સ, આ બધા હાઈ સેવિંગ બિઝનેસ મોડેલ છે. હવે પછીના લેક્ચરમાં આપણે જોશું સેલ્ફ એમ્પ્લોયમેન્ટ. બરોબર, સેલ્ફ એમ્પ્લોયમેન્ટ શું છે અને કેવી રીતના સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અચીવ કરી શકીએ. ઓકે.